સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખેલાડી દેવયાનીબા ઝાલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ હાંસલ કરી। વીરબાઈ મહિલા કોલેજની એથ્લેટિક્સ પ્લેયર દેવયાનીબા ઝાલાનું આગામી જુલાઈ મહિનામાં જર્મનીમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે સિલેક્શન થયું છે। આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તે 16મી-27 જુલાઈ દરમિયાન જર્મની જશે। દેવયાનીબા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ ખેલાડી છે જે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે પસંદગી પામે છે। દેવયાનીબા ઝાલાએ પોતાની શ્રેષ્ઠતા અને મહેનત દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે। તેણે વિવિધ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે। તેની આ સફળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકુશળતા અને તાલીમની ગુણવત્તાને દર્શાવે છે। જર્મનીમાં યોજાનાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ વિશ્વની સૌથી પ્રેસ્ટિજિયસ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાંની એક છે। આમાં વિશ્વભરના યુનિવર્સિટીઓના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લે છે। દેવયાનીબાનું સિલેક્શન એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકુશળતા માટે ગૌરવની વાત છે। આ સિદ્ધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલકુશળતા અને તાલીમની ગુણવત્તાને દર્શાવે છે। વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લેવા માટેની તક દેવયાનીબા માટે નવી ઊંચાઈઓની શરૂઆત છે। આથી અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે અને તેઓ પણ પોતાની ક્ષમતાઓને ઓળખી આગળ વધશે। મારું નામ છે દેવયાનીબા ઝાલા। વાત કરીએ તમે અત્યારે કઈ રમત રમો છો, છેલ્લા કેટલા વર્ષોથી રમો છો, સાથે સાથે વાત કરીએ તમારા પરિવારની, તમારા કોચની કઈ રીતના એમાં સહયોગ મળતો હોય છે, રોજ કેટલા કલાક તમે અંદાજે પ્રેક્ટિસ કરો છો? અત્યારે હાલમાં તો હું 4 થી 5 કલાક પ્રેક્ટિસ કરું છું અને અત્યારે મારી મેઇન ઇવેન્ટ છે 400 મીટર અને મેં 400 સ્ટાર્ટ કરી અને 1.5 વર્ષ જ થયું છે। એની પહેલા હું 100-200 મીટર કરતી હતી અને મારા ફેમિલીમાંથી પણ ફૂલ સપોર્ટ છે અને મને અને મારા પપ્પાને બહુ ઇન્ટરેસ્ટ હતો સ્પોર્ટ્સમાં આગળ વધવાનો। પપ્પાના લીધે જ હું અત્યારે આગળ છું સ્પોર્ટ્સમાં। આગામી દિવસોમાં તમે કઈ ઇવેન્ટ રમવાના છો, એના માટે કઈ રીતના પ્રિપેરેશન છે, શું કહેશો? છેલ્લી ઇવેન્ટ હું હમણાં એપ્રિલમાં 21 થી 24 એપ્રિલ કોચી ખાતે સિનિયર ફેડરેશન કપ રમાડો હતો। ત્યાં હું એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ મારું ક્વોલિફાય છે અને જુલાઈમાં હું જવાની છું જર્મની ખાતે વર્લ્ડ યુનિવર્સિટી રમવા માટે। એના માટેની કેવી તૈયારીઓ છે, શું કહેશો? હાલમાં તો મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે। લાસ્ટ જુલાઈમાં ખબર પડશે કે મારું પ્રિપેરેશન કેવું હતું અને કેવું પરફોર્મ કર્યું। તમારો ગોલ શું છે? મારો મેઇન ગોલ તો ઓલિમ્પિક રમવાનો છે, ઇન્ડિયા તરફથી રિપ્રેઝન્ટ। તમારો આઈડલ મારું છે શકેરી રિચર્ડ।